તો જૂનાગઢમાં નકલી ડીવાયએસપી બનીને ફરતા આરોપી વિનીત દવેને લઈને ચોંકાવનારા ખુલાસા થયા છે। તપાસમાં આરોપી પાસેથી રોકડ સહિત 20,98,000નો મુદ્દામાલ મળી આવ્યો છે। સાથે જૂનાગઢ કોર્ટના જજના હોદ્દાનો અસલ સ્ટેમ્પ સિક્કો, ખાકી કવર, સર્વિસ સીટ, આ સાથે લેપટોપ અને કોમ્પ્યુટર મળી આવ્યા છે। એટલું જ નહીં, 2 જોડી પોલીસ યુનિફોર્મ, આઈ કાર્ડ અને ભારતીય રેલવેના લોગોવાળા સ્ટીકર પણ મળી આવ્યા છે। સાથે રાજકોટ કલેક્ટર ઓફિસના સિક્કાવાળા સ્ટીકર અને પગાર સ્લીપ પણ જપ્ત કરાઈ છે। હાલ આરોપી પોલીસના રિમાન્ડમાં છે અને વધુ ખુલાસા થવાની પણ શક્યતા છે। મહત્વનું છે કે આરોપી વિનીત દવેએ ડીવાયએસપીનો સ્વાંગ રચીને 17 નોકરી વાંચુકો પાસેથી ₹2,11,00,000 ખંખેર્યા હતા। આરોપી પોલીસ ખાતામાં નોકરીની લાલચે યુવક યુવતી પાસેથી 2,20,000 સુધીની રકમ પડાવતો હતો। અમદાવાદનો રહેવાસી આ આરોપી અત્યાર સુધીમાં રાજકોટ, ગોંડલ, અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથના લોકોને નિશાન બનાવી ચૂક્યો છે અને તે જૂનાગઢ ફેમિલી કોર્ટમાં ડ્રાઈવર તરીકે નોકરી કરતો હતો। અમારા સંવાદદાતા રોનક મજીઠિયા આ વિશે વધુ માહિતી આપી રહ્યા છે। રોનક, નોકરી વાંચુક જે લોકો છે તેમને આ રીતે ઠગતો એક શખ્સ ઝડપાયો છે। નકલી પદાધિકારી બનીને તે આ પ્રકારે લોકોને છેતરતો હતો। હવે કડક કાર્યવાહી તેની પણ માંગ ઉઠી છે જે છેતરાયા છે તેની પાસેથી। હાલ તો શું વિગતો મળી રહી છે, શું ખુલાસા થઈ રહ્યા છે? વધુ કેટલાક લોકોને પણ તેણે આ રીતે છેતર્યા હોય એવી કોઈ માહિતી પણ સામે આવી રહી છે કે કેમ? પૂછપરછમાં જણાવશો તમામ વિગત। શિવાની, રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી 6 થી 8 મહિનાથી જે ઘટનાક્રમ નકલીનો ચાલ્યો આવે છે તેણે સૌ કોઈને વિચારતા કરી દીધા છે। અને ગત 11 ડિસેમ્બરે જૂનાગઢ પોલીસે શંકાના આધારે એક વ્યક્તિને ઝડપી પાડ્યો અને તે તપાસ કરતા પોલીસ પણ ચોંકી ગઈ હતી, કારણ કે આ કોઈ સામાન્ય ગુનેગાર નહોતો, પરંતુ નકલી ડીવાયએસપી બનીને લોકોને ઠગતો આ ગુનેગાર હતો અને પોલીસે એની ધરપકડ કરી હતી। પોલીસે ધરપકડ કર્યા બાદ કોર્ટે 6 દિવસના રિમાન્ડ છે તે આરોપીના મંજૂર કર્યા હતા અને તેમાં કેટલાક ચોંકાવનારા ખુલાસા છે તે સામે આવ્યા હતા। આ જે વિનીત દવે નામનો જે નકલી ડીવાયએસપી છે તેમણે 17 જેટલા યુવક યુવતીઓને પોતે શિકાર બનાવ્યો હતો અને સરકારી નોકરીની લાલચ આપીને 2 કરોડથી વધુની છેતરપિંડી છે તે આચરી હતી। આ સરકારી નોકરી વાંચુકોને આ નકલી ડીવાયએસપી છે તે ટાર્ગેટ કરતો હતો, કારણ કે હાલ આપણા રાજ્ય અને દેશમાં જે સરકારી નોકરીનો યુવાનોમાં ક્રેઝ છે તેનો જ ફાયદો છે તે ઉઠાવતો હતો અને જે સરકારી નોકરી આસાનીથી જે યુવાનો છે તેમને મળી જાય તે માટે તેઓને ટાર્ગેટ કરીને તેઓ પાસેથી રૂપિયા જે છે પડાવતો હતો। 11 ડિસેમ્બરે આરોપીની ધરપકડ કરવામાં આવી અને ત્યારબાદ કોર્ટમાં રજૂ કરતા આરોપીના 6 દિવસના રિમાન્ડ છે તે કોર્ટ દ્વારા જે છે મંજૂર કરવામાં આવ્યા અને આ રિમાન્ડ દરમિયાન કેટલાક ચોંકાવનારા ખુલાસાઓ છે તે સામે આવે છે ને કેટલીક વસ્તુઓ છે તે જૂનાગઢ પોલીસ છે તેમણે કબજે કરી છે। જો રિમાન્ડ દરમિયાન વાત કરવામાં આવે તો રાજકોટ કલેક્ટર ઓફિસના જે સિક્કાવાળા નકલી સીટ છે તે ઝડપાઈ છે। આ ઉપરાંત પોલીસના નકલી આઈ કાર્ડ, નકલી પોલીસના યુનિફોર્મ, અલગ અલગ જે ઇન્ડિયન રેલવે બોર્ડના સિક્કાવાળી સીટો છે તે પણ આરોપીની જે તપાસ છે તેમાં સામે આવ્યું છે અને સૌથી મહત્વની વાત એ છે કે આરોપીના 7 જેટલા બેંક ખાતા મળી આવ્યા છે અને જે પોલીસ દ્વારા અત્યારે સીઝ કરવામાં આવ્યા છે। 2 કરોડથી વધુની આ છેતરપિંડી છે તે આ નકલી ડીવાયએસપી આચરી હતી, તેમાંથી 21 લાખ જેટલી રકમ છે તે પોલીસ દ્વારા હાલ અત્યારે રિકવર કરી દેવામાં આવી છે અને નકલી વસ્તુઓ છે તે આની પાસેથી ઝડપાડી છે। આ આરોપી છે વિનીત દવે નામનો, તેમણે વડોદરામાં 8,000 રૂપિયાના ભાડાથી એક ઓફિસ રાખી હતી અને તેમાં જ આ તમામ નકલી વસ્તુઓ છે તે બનાવતો હતો। નકલી આઈ કાર્ડ જેની પાસે ઝડપાયા છે। જૂનાગઢ ડિસ્ટ્રિક્ટ સેશન્સ કોર્ટના જજ છે તેમના સિક્કાવાળા અસલ સ્ટેમ્પ પણ તેની પાસેથી મળી આવ્યા છે અને સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે 3 જેટલા લોકોને છે તેણે નોકરીએ પણ રખાવી દીધા હતા। તેમાં સિદ્ધપુરના 2 શખ્સો હતા અને જૂનાગઢનો એક શખ્સ હતો। જૂનાગઢના મનીષ વાજા નામના શખ્સ છે તેમણે જૂનાગઢ ફેમિલી કોર્ટમાં આરોપીએ નોકરી પણ કરાવી હતી અને અન્ય જે 2 શખ્સ છે કનકસિંહ સોલંકી અને અજીતસિંહ ચૌહાણ નામના શખ્સ તેમણે આ આરોપીએ પોતાના જ કમાન્ડો તરીકે રાખી લીધા હતા અને થોડોક ટાઈમ નોકરી કરાવી હતી। તેમાં કનકસિંહ સોલંકી નામના શખ્સે તો તેમણે આ આરોપીએ વડોદરામાં 1 અઠવાડિયું જેટલું ગણેશ વિસર્જનનો બંદોબસ્ત પણ આપ્યો હતો। એટલે સવાલ એ થાય છે કે આ આરોપી છે તે નકલી છે, પરંતુ તેમની પાસે આટલી બધી અસલી વસ્તુ ક્યાંથી આવી? શું કોઈ બીજા સરકારી અધિકારી અથવા મોટા માથાની આમાં સંડોવણી છે કે પછી કઈ રીતે આરોપી છે તે આ બધી અસલી વસ્તુ મેળવતો હતો? વડોદરા પોલીસમાં બંદોબસ્તમાં આ વ્યક્તિએ આ જે નકલી લોકો છે તેમને ગોઠવી દીધા, ત્યાં સુધી કેમ કોઈને ખબર ન પડી તે સૌથી મોટો સવાલ છે। હવે જોવાનું રહેશે કે હજુ આજના
દિવસ સહિત 3 દિવસ સુધીના આરોપીના રિમાન્ડ છે તે હજુ બાકી છે ને તેમાં પણ કેટલાક અનેક ખુલાસાઓ થઈ શકે છે કે આને આ નકલી ડીવાયએસપી છે તેમણે હજુ કેટલાક વધુ લોકોને શિકાર બન્યા હોવાનું પણ સામે આવી શકે છે. શિવાની. બિલકુલ રોનક, આગળ પણ આપણી પાસેથી માહિતી મેળવતા રહીશું. તો અત્યારે તો અંદર ખાનાની પણ જે પોલમપોલ છે તેના ખુલાસા થઈ રહ્યા છે અને અન્ય કેટલાક નામ પણ આમાં સામે આવે તેવી પણ પૂરી શક્યતા સેવવામાં આવી રહી છે. ત્યારે નકલી અધિકારીના અસલી ખેલમાં વધુ શું ખુલાસા થાય છે તે પણ જોવું રહ્યું.